અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, હું છું નિરાલી અને જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. સમાચારોની શરૂઆત કરીશું આજની હેડલાઇન્સથી. વિવિધ માંગણીને લઈને માજી સૈનિકોનું પોસ્ટકાર્ડ અભિયાન. જુનાગઢમાં અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન. મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો યોજાયો હેન્ડ વોશ કાર્યક્રમ. અને ઉત્તર પ્રદેશની ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત. તો હવે જોઈએ સમાચારો વિગતવાર. વિવિધ માંગણીને લઈને માજી સૈનિકોનું પોસ્ટકાર્ડ અભિયાન કરાયું હતું. જૂનાગઢના ટીમ્બાવાડી ખાતે કાર્યરત માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ પાઠવવામાં આવ્યા હતા. માજી સૈનિકોની 14 મુદ્દાની માંગને લઈને ગાંધી જયંતિના દિવસે ટીમ્બાવાડી પોસ્ટ ઓફિસેથી પોસ્ટકાર્ડ રવાના કરવામાં આવ્યા હતા. માજી સૈનિકોએ 1040 પોસ્ટકાર્ડ લખીને પોતાની માંગણીઓ બુલંદ બનાવી હતી. જમીન, પ્લોટ, નોકરી અને શહીદ સૈનિક પરિવારને સહાય સહિતની માંગણીઓ અંગે યોગ્ય કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પ્રમુખ આર.કે. પરમારે જણાવ્યું હતું. આજ ગાંધી જયંતિના નિમિત્તે અમે આ પોસ્ટકાર્ડ અભિયાન ચાલુ કર્યું છે, જેમાં અમારા 14 મુદ્દાઓ છે. જેમાં સૈનિક જો શહીદ થાય તો એને 1 કરોડની સહાય આપવામાં આવે, માજી સૈનિકના 10% અનામત આપવામાં આવે, માજી સૈનિકને
ખેતી માટે જમીન આપવા માટે આવે, માજી સૈનિકને પ્લોટ આપવામાં આવે, જેવા વિવિધ અમારી 14 જેટલી માંગણીઓ છે. અમો માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા ગાંધી જયંતિ પર્વ નિમિત્તે અમો પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા અમારી માંગણીઓને લઈને અને ગાંધી ચિંતા માર્ગે આજે ગાંધીગીરી દ્વારા અમોએ સરકારને જાગૃત કરવા માટે પોસ્ટકાર્ડ અભિયાન ચલાવેલ છે, જે સરકારની અમારી માંગણીઓ બાબતે જાગૃત કરવા માટે આ એક અભિયાન છે, જે ગાંધી ચિંતા માર્ગે અને ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે અમોએ આ ગાંધીગીરી દર્શાવી છે, જે માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના વડપણ હેઠળ તમામ જુનાગઢ જિલ્લાના માજી સૈનિકોએ આ ગાંધીગીરી પોસ્ટકાર્ડ મારફત શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રીને, સરકારને અમારી જે માજી સૈનિકની 14 માંગણીઓ છે તે બાબતે અમે પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા સરકારને જગાડવા માટે આ એક અલગથી અભિયાન કરી અને સરકારને જાગૃત કરવાની અમે અમારી અપીલ અને કોશિશ કરી છે. જૂનાગઢની નોબલ કોલેજની વિદ્યાર્થીની મમતા બગડાએ નોબલ કોલેજ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. નોબલ કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરનાર છાત્રા મમતાએ જણાવેલ કે નોબલ કોલેજમાં પાઠ્યપુસ્તકની સાથે સાથે પ્રેક્ટિકલ નોલેજ પણ પાઠવવામાં આવે છે અને તમામ સાથે વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવે છે. મમતા બગડાએ જણાવેલ કે પ્રોજેક્ટ માટે પૂરતું માર્ગદર્શન પણ કોલેજના સ્ટાફ તરફથી આપવામાં આવે છે. એટલું જ નહીં, જીટીયુ દ્વારા પ્રોજેક્ટ માટે ફંડ પણ ફાળવવામાં આવે છે. દર વર્ષે ભેસાણ રોડ ખાતેની નોબલ કોલેજ દ્વારા ઔદ્યોગિક મુલાકાત પણ ગોઠવવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ કક્ષાના વિચારો પણ રજૂ કરી શકાય તે માટેના પ્રોજેક્ટ પણ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવે છે. Hello everyone, I am Bagda Mamta. I completed my engineering at this college. If said my experience in this field here, then I can say I got practical knowledge rather than bookish knowledge. At here, all faculty are very friendly, so you can share your idea of project. I learned lots of real-time project in each and every semester. Faculty focus on project, so you can learn new things and you can build up real-time project. They provide you guidance to you how you can implement your project idea into real system. Many students build their project at that level that GTU also provide funding for their project. Every year, college organized industrial visit, so student can get knowledge about industrial level and get idea about project and also get refreshment. College organized project fair, so student can represent their project in front of society. At here, you will get practical knowledge to work with industries. At Saurashtra level, Nobel is the place which provide research lab facility where you can explore your research ideas, enhance your practical knowledge by joining a Nobel group of institution. Be Nobelite. ચોમાસું આ વર્ષે વિલંબથી આવ્યું, પરંતુ સારો વરસાદ થયો તેમજ અનેક રેકોર્ડ પણ બન્યા હતા. સતત બીજા વર્ષે સામાન્યથી વધારે વરસાદ થયો છે. સમગ્ર દેશમાં લોંગ પીરિયડ એવરેજ પ્રમાણે 109% વરસાદ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે એ સરેરાશ બીજું વર્ષ છે કે જ્યારે દેશમાં સામાન્યથી વધારે વરસાદ થયો છે. કોરોના કાળમાં સારો વરસાદ થવો એ મંદીના સંકટમાંથી બહાર આવવાના સંકેત પણ છે. પાક સારો થશે અને કૃષિ ક્ષેત્રનું જીડીપીમાં યોગદાન વધશે. ચોક્કસપણે ફેસ્ટિવલ સિઝનમાં એને લીધે માર્કેટમાં ખરીદી પણ વધશે. દેશમાં આખું વર્ષે જેટલી વાર વરસાદ આવે છે એનું 70% પાણી દક્ષિણ પશ્ચિમ ચોમાસામાં વરસે છે. અત્યારે પણ ભારતમાં 71 થી 80% ખેડૂત સિંચાઈ માટે વરસાદના પાણી પર નિર્ભર છે. જૂનાગઢમાં અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું છે.
જૂનાગઢ જિલ્લા પુસ્તકાલય ખાતે ગાંધી જયંતિ નિમિત્તે પુસ્તક પ્રદર્શન આયોજિત કરાયેલ છે, જેનું દીપ પ્રાગટ્ય મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કર્યું હતું. તેઓએ આ તકે જણાવ્યું હતું કે ગાંધીજીના વિચારો અને તેમનું પાવન જીવન આજે પણ આવનારી પેઢી માટે ઉદાહરણરૂપ બની રહેશે. પ્રદર્શનમાં ગાંધીજીના જીવન ચરિત્ર અંગેના પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ગ્રંથપાલ મહેશ પરમારે જણાવેલ કે ગાંધીજીના વિચારો અને જીવન ચરિત્રમાંથી ઘણું બધું માર્ગદર્શન મેળવી શકાય છે. તેમણે વિદ્યાર્થીઓ સહિતના લોકોને પુસ્તક પ્રદર્શન નિહાળવા માટે પધારવા અનુરોધ કર્યો હતો. આજે અહીંયા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીના જૂના ચિત્રો અને બુક્સનું જે પ્રદર્શન છે એનું આજે ઉદ્ઘાટન કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ. હાલના સમયે જાહેર જનતા માટે, ખાસ કરીને યંગ લોકો માટે ગાંધીજીના જીવનને જાણી શકાય, સમજી શકાય એની માટેનું બેસ્ટ માધ્યમ છે અને જૂનાગઢની જનતાનો ખૂબ વધારે લાભ લે, ખૂબ વધારે સંખ્યામાં અહીંયા એક્ઝિબિશન જોવે એવી અમારા તરફથી ખૂબ આહ્વાન છે. તો આજે ગાંધીજીના 150મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધીજીના દ્વિવાર્ષિક સમાપનના ભાગરૂપે આજે મહાત્મા ગાંધીની ઐતિહાસિક તસવીરનું પ્રદર્શન આપણે કરીએ છીએ. તેમાં ઘણી બધા જોઈ શકો છો કે ઘણા બધા જૂના જે ફોટા છે તે બધા પ્રદર્શિત કરવામાં આવ્યું છે, જૂની ટિકિટો પ્રદર્શિત કરવામાં આવ્યું છે. તો સાથે સાથે જોઈ શકાય છે કે જે ગાંધીજીના જે અક્ષરદેહ છે, જે ગાંધીજીના ઉપર જે પુસ્તકો લખેલા છે એ તમામ પુસ્તકોનું આજે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. માળિયાના અમરાપુર ગામે કિશોરીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. ગાંધી જયંતિના પાવન દિવસે સ્થાનિક માધ્યમિક શાળા ખાતે ICDC વિભાગ અને આરોગ્ય તંત્ર દ્વારા કિશોરી મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં 7 ગામની ICDC વિભાગની બહેનો કિશોરીઓ સાથે ઉપસ્થિત રહી હતી. આ બેઠકમાં કિશોરીઓની તંદુરસ્તી અંગે માર્ગદર્શન સાથેની માહિતી આપવામાં આવી હતી. કોરોના મહામારીને લઈને ઉપસ્થિત તમામ કિશોરીઓનું થર્મલ ગન દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. સાથે સાથે આયુર્વેદિક ઉકાળો પીવડાવી તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે અને સારું પરફોર્મન્સ કરનાર કિશોરીઓને ગિફ્ટ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રસીલાબેન ચુડાસમા, અજીતસિંહ સિંધવ અને શાંતાબેન ઝણકાટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમરાપુર મુકામ ICDS ને ગાંધી જયંતિને દિવસે કિશોરી મિટિંગ 6-7 ગામની, અમરાપુર સહિત 6-7 ગામની મિટિંગ ભેગી કરી અને બહેનોને ઉકાળા વિતરણ તેમજ કીટ વિતરણ તેમજ કિશોરીને લગતા પોષણ વિશે ચર્ચા અને સાથે મળી અને કિશોરીને કઈ રીતના પોષણ દ્વારા એને તંદુરસ્ત રાખી શકાય તે માટે થઈને આજે અમે એક કાર્યક્રમ ગોઠવ્યો હતો. તમામ ગામના આંગણવાડીના બહેનો, 7 ગામના પોતાના હેલ્પર બહેનો અને ICDS વિભાગના ભાઈઓ તેમજ હું આરોગ્યનો સ્ટાફ રસીલાબેન ચુડાસમા અમે સાથે મળીને આજે આ પ્રોગ્રામ કર્યો છે અને પ્રોગ્રામ ખૂબ સરસ અમારો સફળ બને એવું અમે ઈચ્છીએ છીએ. ઉત્તર પ્રદેશની યુવતીને જૂનાગઢમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૃતક યુવતીના પરિવારને ઝડપી ન્યાય મળે અને ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી. જૂનાગઢ શહેરમાં ઝાંસીની રાણીની પ્રતિમા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા પ્રમુખ અતુલભાઈ શેખડા અને શહેર પ્રમુખ ભાવેશ કાતરિયા સહિત કાર્યકર્તાઓએ મીણબત્તી જલાવી ઉત્તર પ્રદેશની દીકરીને શ્રદ્ધાસુમન આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સંપૂર્ણ રીતે જાળવવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશમાં હાથરસ ગામે જે મનીષાબેન ઉપર જે દુરાચાર થયો એની જે ઘટના બની એના અનુસંધાને જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા આજે જૂનાગઢમાં ઝાંસી રાણી પાસે અમે કેન્ડલ માર્ચ કરી અને એને શ્રદ્ધાંજલિ આપી છે. અને અમે એક માંગણી કરીએ છીએ કે જે આ દુરાચાર કરનારો છે જે વર્ગ એ લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપે અને ત્યાંની સરકારે જે આ મનીષાબેનની જે છેલ્લી અંતિમ ક્રિયામાં જે કામ કર્યું છે એને પણ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો હેન્ડવોશ કાર્યક્રમ યોજાયો હતો. સંકલિત બાળ વિકાસ યોજનાના સ્થાપના દિવસને ગાંધી જયંતિની ઉજવણીના ઉપલક્ષમાં હેન્ડવોશ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં સગર્ભા બહેનો ધાત્રી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓ હાજર રહી હતી. મહિલાઓને હેન્ડવોશ કરી અને સ્વચ્છતા એ જ સ્વસ્થતા વિષય અંતર્ગત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલાઓનું થર્મલ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું. હાથ સેનિટાઈઝ કરવા ઉપરાંત સંપૂર્ણ રીતે કાર્યક્રમ દરમિયાન સામાજિક અંતર પણ જાળવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં બહુજન સમાજ પાર્ટીએ રાજ્યપાલને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જિલ્લા અધ્યક્ષ જયંતિભાઈ સોલંકીની આગેવાનીમાં માનવ હત્યા અને ગુન્હાખોરી અંગે લીગલી પ્રોસીજર કરવા રજૂઆત કરી હતી. બહુજન સમાજ પાર્ટીના આગેવાનોએ જણાવેલ કે ગુજરાતમાં માનવ હત્યાઓ અને ગુન્હાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની સરા જાહેર હત્યા કરવામાં આવેલ તેમજ ઉત્તર પ્રદેશના હાથસરની યુવતીને નરાધમોએ પીંખી નાખી અને તેની હત્યા નિપજાવી હતી. આ ગુન્હામાં સંડોવાયેલા તત્વોને તત્કાળ ફાંસી આપવામાં આવે તેવી માંગણી કરી હતી. સાથે સાથે પોરબંદરના શિક્ષક અને ફોરેસ્ટ ગાર્ડના હત્યારાઓને પણ કડક સજા કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદન દેવા આવ્યા છીએ. જે રાપરમાં જે અમારા એડવોકેટશ્રીને સરા જાહેર હત્યા થઈ, ત્યારબાદ એક વાલ્મીક સમાજની યુપીમાં જે દીકરી ઉપર બળાત્કાર થયો અને કૃત્ય જે કાંઈ થયું છે, આ જે બનાવો છે એ સરા જાહેર કરે છે આ ગુંડા તત્વો. અને આ બનાવોમાં જેટલા પણ આ આવારા તત્વો છે, ગુંડાઓ છે, તેને સખતમાં સખત સજા થાય અને કડકમાં કડક કાર્યવાહી પોલીસ અને તંત્ર દ્વારા થાય એવી અમે કલેક્ટર પાસે માંગ કરી છે આવેદન આપીને. અને રાજ્યપાલશ્રીને અને ગવર્નરશ્રીને અમે અહીંથી કલેક્ટર મારફતે આવેદન આપ્યું છે. આજે જે અમારી માંગ છે કે અત્યાચારો જે થઈ રહ્યા છે એના માટે જે કંઈ સરકારશ્રીને અટકાવવા અમારી એક રજૂઆત છે. જે રાપરમાં વકીલશ્રીની હત્યા થઈ, યુપીમાં જે કંઈ બેનજીની હત્યા થઈ છે, પછી જે પોરબંદરમાં 3-5 મર્ડર થયા, એમની તટસ્થ તપાસ કરી અને જે કંઈ ગુનેગારોને છે અટકાવી અને એના સામે સખતમાં સખત સજા કરે એવું બહુજન સમાજ પાર્ટી મારફત અમારી માંગ છે. તો આ સાથે જો ત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ, હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઉત્તર પ્રદેશની દીકરી પર ગેંગરેપ કરી તેને મોતને ઘાટ ઉતારનાર તત્વો સામે કડક પગલાંની માંગ ઉઠી છે. જૂનાગઢમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ભરતભાઈ ભિંડીની સૂચનાથી મંત્રી હિરેનભાઈ રૂપારેલિયા વગેરેએ રાષ્ટ્રપતિને સંબોધી આવેદનપત્ર આપ્યું હતું. વિહિપના કાર્યકરોએ રજૂઆત કરતા જણાવેલ કે ઉત્તર પ્રદેશના મહામાયા નગરની યુવતીના પરિવારજનોને વહેલાસર ન્યાય મળે તે માટે સરકારે ઘટતું કરવું જોઈએ અને આરોપીઓને કડક સજા થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી. ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ પ્રવીણસિંહ કંચવાની અધ્યક્ષતામાં વાલ્મીકી સમાજના દિનેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ ઝાલા, મુકેશભાઈ બોરીચા, પરસોત્તમભાઈ પરમાર, પ્રેમજીભાઈ પરમાર સહિતના આગેવાનો આવેદનપત્ર આપતી વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોળી સમાજના અગ્રણી બટુકભાઈ મકવાણા, દલિત સમાજના આગેવાન લાખાભાઈ પરમાર, નરેશભાઈ સાંસિયા વગેરે પણ જોડાયા હતા. તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ ખાતે જે કૃત્ય બનેલું છે એ પીડિતાને આરોપીઓ છે એને સખતમાં સખત સજા થાય તથા એને ફાંસીના માચડે ચડાવવામાં આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ તથા વાલ્મીકી સમાજ, દલિત સમાજ અને કોળી સમાજની માગણી છે. અને અમે આજરોજ આ આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને જૂનાગઢના કલેક્ટરશ્રીને અત્યારે આપવા આવેલા છે. ઉત્તર પ્રદેશની ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. યુપીના હાથરસ જિલ્લાની અનુસૂચિત જાતિની દીકરી પર નરાધમોએ અત્યાચાર ગુજાર્યો હતો અને બાદમાં તેની કરોડરજ્જુ તોડી જીભ કાપી લેવાની ઘટનાએ સૌને હચમચાવી મૂક્યા છે. આ મામલે ગુજરાતમાં તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ આવેદનપત્રો આપીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના મુકેશ ચૌહાણ, રમેશ વાણવી, અજય વાણવી, વિજય વાણવી, હિમરાજ રાણા, કાંતિભાઈ કાબા અને કરશન વાણવીએ આવેદનપત્ર આપ્યું હતું અને મામલતદાર કચેરી સુધીની રેલીમાં જોડાયા હતા. આ તકે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજ રોજ વંથલી મુકામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના હાથરસ ગામની અંદર જે દલિત સમાજની દીકરી મનીષાબેન ઉપર ગેંગરેપ થયો છે, એની જીભ કાપી નાખવામાં આવી છે. દવાખાના અંદર એડમિટ હતા, ફરિયાદ લેવામાં ન આવી અને મોડેથી ફરિયાદ લઈ પછી એને ડેડ બોડીનો કબજો એના માતા પિતાને કોઈને સોંપવામાં ન આવ્યો અને રાત્રે 3 વાગ્યાની પર અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવ્યો છે. તો જે અધિકારીઓ એવું કૃત્ય કર્યું છે એના તાત્કાલિક એની સામે કડક કાર્યવાહી કરે અને જે આરોપીઓ હતા એને કડકમાં કડક સજા થાય અને આરોપીની સજા થાય અને આરોપીને
ફાંસીની સજા થાય. તેના અનુસંધાને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. ગુજરાત કલાવૃંદના કલાકારોએ એક આવેદનપત્ર આપ્યું હતું. કોરોના મહામારીમાં લોક ડાયરા સહિતના કાર્યક્રમો બંધ થતા કલાકારોની આવકનું સાધન છીનવાઈ ગયું છે, જેના પરિણામે બેકાર થયેલા કલાકારોએ આવેદનપત્ર આપીને માંગણી કરી હતી. કોવિડ-19ની કપરી પરિસ્થિતિમાં કલાકારોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે અને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. કલાકારોની સાથે લાઇટ, ડેક, સાઉન્ડ, મંડપ, વિડીયો અને ફોટોગ્રાફરની પણ આજીવિકા છીનવાઈ ગઈ છે. આથી સરકારે કલાકારો અને તેની સાથે જોડાયેલા લોકો માટે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ તેમ ઉપલેટાના સહકન્વીનર પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. મારું નામ લકીરાજસિંહ ચુડાસમા છે. ઉપલેટા તાલુકા તથા ગ્રામ્યમાં ગુજરાત કન્વીનરના કન્વીનર તરીકેની ફરજ નિભાવું છું. તો આજે અમે લોકો બધા ગુજરાત કલાવૃંદના તમામ સભ્યો મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદનપત્ર આપવાનો ખાસ હેતુ એ છે કે તારીખ 23 માર્ચથી આજ દિન સુધી લોકડાઉન થયેલ છે. આ લોકડાઉનના કારણે અમારા મ્યુઝિકના કે સંગીતના પ્રોગ્રામ કોઈ પણ ચાલુ થયેલ નથી. તો સમગ્ર કલાકાર બેરોજગાર હોય તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારા માટે થોડું રાહત પેકેજ માટેનું વિચારે અને સમયસર યોગ્ય અને સારી રીતે પ્રોગ્રામ થઈ શકે અને મંજૂરી આપે એ માટે ગુજરાત સરકાર તથા ભારત સરકારને સમગ્ર ગુજરાત ટીમના કલાવૃંદના કન્વીનર તરીકે આવેદનપત્ર આપેલ છે. પાલઘર મુંબઈના સાધુ હત્યા કેસને 160 થી વધુ દિવસ થયા છે, પરંતુ હજુ આ બનાવના આરોપીઓને સજા થઈ નથી. જૂનાગઢમાં ગોસ્વામી શંભુ દળ યુવા બ્રિગેડના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના પાલઘર પાસે અજાણ્યા તત્વોએ 2 સાધુ અને ડ્રાઈવરની હત્યા કરી હતી. આ અંગે મહારાષ્ટ્ર સરકારે પોલીસ તપાસનો આદેશ કર્યો હતો અને અસલી ગુનેગારો છૂટી ન જાય અને તહોમતદારોને કડક સજા કરવામાં આવે તેવી માંગણી ગોસ્વામી શંભુ દળ યુવા બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. આજના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીએ અમે આવેદન દેવા આવ્યા છે અને અમારો પ્રશ્ન એ છે કે જૂનાગઢમાં આવેદન આપવાનો કાર્યક્રમ નહીં પણ બધા જિલ્લામાં અમે આવેદન આપવાના છે. કેમ કે પાલઘરમાં જે સાધુની હત્યા થઈ એના જ 173 દિવસ થઈ ગયા છે. એટલે અમારી સરકારશ્રીને અપીલ છે કે ભાઈ આ 73 દિવસ દરમિયાન કોઈ પણ સાધુ હારે આવો બનાવ બન્યો છે તો એનું CBI તપાસ કરે અને જે પણ દોષિત છે એની ધરપકડ કરે અને એને કરેમાં કરી અમે તો એવું કહીશું કે એને ફાંસીને માથે લટકાવવો જોઈએ. અને સરકારશ્રી છે એને પણ અમે કહેવામાં આવી છે કે આ ગમે તે સમયે ગમે તે આવું બનાવ બને તો સાધુ સંતને આવું ન બનવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે અમે એમ કહીશું કે જલ્દીથી જલ્દી આમાં અમને આગળ જતા જલ્દી અમને તપાસ મળે અને જે દોષિત છે એને સજા થાય. અમે શંભુદળ ઓલ ઇન્ડિયા બ્રિગેડમાંથી જૂનાગઢ શહેરમાંથી અમે મહિલા તથા જેન્ટ્સ બંને ટીમ આવી રહી છે. અહીંયા અમારું કહેવાનો મિનિંગ એ છે કે જે મહારાષ્ટ્ર ગુજરાતમાં જે સાધુની હત્યા થઈ ગઈ છે આજે 173 દિવસ થયા છે, બરાબર, તો પણ કોઈ ન્યાય મળ્યો નથી. તો અમારા સાધુ સમાજની એવી અપીલ છે, વિનંતી છે કે અમને પૂરતો ન્યાય આપો, અમને સહકાર આપો અને જે આ રજૂઆત છે એ CBI સુધી પહોંચે એવી અમારા સર્વે સાધુ સમાજની વિનંતી છે. અને હું એ પણ કહું છું કે તમે કંઈ ને કંઈ મદદ કરો, CBI સુધી પહોંચાડો, કારણ કે આટલા દિવસથી અમને કોઈ પણ ન્યાય હરેક જિલ્લા હરેક તાલુકામાંથી અમે રજૂઆત કરેલી છે, બરાબર, પણ અમને કોઈ પણ જાતનો ન્યાય મળેલો નથી. તો બસ અમારી એક સાધુ સમાજની અપીલ છે કે અમને ન્યાય અપાવો, સાધુને ન્યાય અપાવો. કેશોદના વોર્ડ નંબર 6 ના રહીશોએ ચીફ ઓફિસર સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહેન્દ્રસિંહજી ચોકમાં રોડનો સર્વે કરવામાં આવેલ હોવા છતાં રસ્તો બનાવવામાં આવતો ન હોવાના વિરોધમાં ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. વેપારી અગ્રણી રાજુભાઈ બોદરે જણાવ્યું હતું કે મહેન્દ્રસિંહ ચોક પાસે આવેલ શેરી નંબર 1 માં ઘણા સમય અગાઉ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી હતી. સ્થાનિક લોકો રોડના મુદ્દે હાલાકી ભોગવી રહ્યા હતા. આ બાબતે નગરપાલિકા કચેરીએ લોકો પહોંચ્યા હતા અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરતા તાત્કાલિક રોડનું કામ શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. ગઈકાલે કેશોદ નગરપાલિકામાં કેશોદ મહેન્દ્રી ચોક શેરી નંબર 1 અલંકાર એપાર્ટમેન્ટ પાસેના ગલીમાં આજે 1.5 વર્ષથી રોડ સિમેન્ટ રોડ પાસ થયેલ હોય, કોઈ કારણોસર બનાવતા ન હોય, એટલે ગઈકાલે કેશોદ નગરપાલિકામાં સ્થાનિક રહીશો દ્વારા અમે લેખિતમાં રજૂઆત કરે એના પડઘા રૂપે આજે સવારમાં જ 12 વાગે જ આ રોડનું કામ ચાલુ કરવામાં આવેલ છે
તો હું દરેક કેશોદના નાગરિકોને વિનંતી કરું છું કે જો નજીકમાં ચૂંટણી આવતી હોય, તમને આ સભ્ય, નગરપાલિકાના સભ્ય તથા નગરપાલિકા ચીફ ઓફિસરને મળી તમારા જે વિસ્તાર હોય તે ગલીમાં રોડ ન હોય અને પાસ થઈ ગયેલ હોય તો તાત્કાલિક ધોરણે લેખિતમાં નગરપાલિકા ચીફ ઓફિસરને આપ આપી શકો અને આ રોડનું કામ છે એ ચાલુ કરાવી શકો. તો દરેક નાગરિકને જાગૃતતા દાખવી અને નગરપાલિકા ચીફ ઓફિસરનો કોન્ટેક્ટ કરી અને વહેલા તમારું કામ પૂરું કરાવો એ વિનંતી છે. ઉત્તર પ્રદેશની ઘટનાથી દેશવાસીઓ સમસમી ઉઠ્યા છે. યુપીના હાથરસ જિલ્લામાં વધુ એક નિર્ભયા કાંડ બન્યો હતો. ઉપલેટા અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ અને સામ્યવાદી પક્ષ દ્વારા આરોપીઓને કડક સજા કરવા મામલતદારને રજૂઆત કરી હતી. મહિલા અગ્રણી આરતીબેન મારવાડીએ જણાવ્યું હતું કે પીડિતાના પરિવારને એક યા બીજી રીતે પરેશાન કરવામાં આવે છે. સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં મહિલાઓ હજુ અસુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. યુપીમાં જે ગેમ રેપ બળાત્કાર થયેલ છે તેના વિરોધમાં આજરોજ મામલતદાર કચેરીએ સામ્યવાદી પક્ષ તરફથી આવેદન આપવામાં આવેલ. આ ગેંગ રેપના દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે. આ ગેંગ રેપ નિર્ભયા કાંડ જેવો જબરજસ્ત છે અને આના ઉપર સરકારે લોકશાહી ઢબે હનન કરેલ છે. 14 તારીખે જે કેસ બનેલ છે તેની 8 દિવસ સુધી એફઆઈઆર પણ લેવામાં આવેલ નથી અને જ્યારે આ બળાત્કારી છોકરીને દિલ્હી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ, તેમની જીભ કાપી નાખવામાં આવેલ અને કરોડરજ્જુ ભાંગી નાખવામાં આવેલ. ત્યારબાદ તેમનું મૃત્યુ થતાં તેમના મા બાપને તેમની લાશ પણ સોંપવામાં આવેલ નથી અને પોલીસે જબરજસ્તીથી બારોબાર લાશને દફનાવી દઈ આ લોકશાહીનું હનન કરેલ છે અને લોકશાહીની હત્યા કરેલ છે. આના માટે સમગ્ર દેશમાં વિરોધ પ્રગટ થયેલ છે. આ વિરોધને અનુસંધાને ઉપલેટામાં પણ અમે સામ્યવાદી પક્ષ તરફથી આવેદન આપી આ ઘટનાને દુઃખદ રીતે વર્ણવી એને નિલંબિત કરેલ છે. આજે અમે બહેનો ઉપર ઉત્તર પ્રદેશમાં બળાત્કારની ઘટનાના ગુનેગારોને ફાંસીની સજા આપે એવી માંગ કરવા આવેદનપત્ર આપેલ છે. મજૂર ખેડૂતની બહેનો દીકરીઓને કામ ધંધે જાય ત્યારે સલામતી આપવી જોઈએ. સરકાર મહિલાઓને રક્ષણ આપવા કડક કાયદાઓ બનાવવા જોઈએ એવો અમે માંગ કરીએ છીએ. માળિયાના ધરમપુર ગામે દિન દહાડે તસ્કરો ખાબક્યા હતા. ધરમપુર ગામે પરિવાર સાથે રહેતા શ્રમિક ભરતભાઈ પુનાભાઈ સોલંકી મજૂરી કામે ગયા હતા અને ઘરે તેમના વૃદ્ધ માતા એકલા હતા. ત્યારે સવારથી સાંજ દરમિયાન તસ્કરો ભરત સોલંકીના ઘરમાં પ્રવેશ્યા હતા અને પથ્થરના પેટારામાંથી ₹47,000ના દાગીના અને ₹8,000ની રોકડ મળી કુલ ₹54,000નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉત્તર પ્રદેશની યુવતીના પરિવારજનોને સત્વરે ન્યાય આપવા જૂનાગઢના ઓબીસી એસસી એસટી મહાસંઘે માંગણી કરી છે. મહાસંઘના આગેવાનોએ કલેક્ટર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. બનાવનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટ મારફત ચલાવવા, અપરાધીઓને ફાંસીની સજા મળે અને કસૂરવાર પોલીસ અધિકારી સામે ગુનો નોંધવામાં આવે તેવી માંગણી અગ્રણીઓએ કરી હતી. જૂનાગઢની અંદર ઓબીસી એસસી અને એસટી મહાસંઘ દ્વારા સરકારશ્રીને એક આવેદનપત્ર આપી અને યુપીની અંદર DMK દલિત વાલ્મીકી સમાજની દીકરીની પર અત્યાચાર અને બળાત્કાર કરીને એની હત્યા થઈ. હત્યા કર્યા પછી જે એક વલણ હતું સરકારી વહીવટ તંત્રનું કે જે અંગ્રેજોના શાસનની અંદર એમ કે આખા ગામને એક બાન કરી લેવામાં આવતા હતા. પત્રકારોને મળવા ના દેવા, સચ્ચાઈની વાત કોઈને ના કરવા દેવી, આવા જે અત્યાચારો છે એ આ શાસનમાં થયા છે. આજ અમે બધા લોકો એમ કે માંગણી કરી કે હત્યારાઓ જે છે એને કડકમાં કડક સજા એટલે ફાંસી થવી જોઈએ અને જે એમ કે ભોગ બનેલી દીકરી છે એના મા બાપની માથે જે અત્યાચાર થાય એ જે અધિકારીઓએ દમન કર્યું છે એની માથે એક્સ્ટ્રોસિટી થવી જોઈએ અને એની માથે પણ કાર્યવાહી થવી જોઈએ એવી આજ અમે માંગણી કરેલ છે. આજે એસસી એસટી ઓબીસી મહાસંઘ મારફત મહામહિમ રાજ્યપાલને અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. કારણ કે ઉત્તર પ્રદેશમાં જે બનાવ બન્યો છે એ
એ એટલો બધો ધૃણાસ્પદ છે કે આપણે ન વિચારી શકીએ એવો બનાવ બન્યો છે. તો આ બનાવને આખા દેશમાં આ એક મોટો સંતોષ ઊભો થયો છે. ત્યારે આવી દીકરી ઉપર, આપણી ભારતની દીકરી ઉપર જે અત્યાચાર થયો છે, એની જીભ કાપી નાખવામાં આવી છે, એની ડોક મરડી નાખવામાં આવી છે, એને કડ મરડી નાખવામાં આવી છે. એ દલિત દીકરીને એ મોટો અન્યાય કર્યો છે. ત્યારે જે પોલીસ વિભાગ છે, જે એ ડીએસપી છે, એ એસપી છે, એ પોલીસ ખાતુએ જે વહીવટ કર્યો છે, કારણ કે રાતના 2:30 વાગે એની ડેડ બોડી એના મા બાપને પણ નથી આપવા દીધી. એની સીધી એને અગ્નિ સંસ્કાર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. બહુ ભયંકર રીતે આ કૃત્ય થયું છે. આ કૃત્યને અમે એ જૂનાગઢના મહાદલિત સંઘ અને દરેક સમાજના આગેવાનો આજે વિખોડીએ છીએ. અને ન્યાય મળે અને જે પોલીસ ખાતાએ જે અન્યાય કર્યો છે એની સામે એટ્રોસિટીનો કેસ થાય અને જે એના વાલી છે એને એક મોટી સહાય કરવામાં આવે, એના વાલીને એક ગવર્મેન્ટ નોકરી આપવામાં આવે, એવી અમે આજથી માગણી કરીએ છીએ. અને ભયંકર જે દુર્ઘટના બની છે એને પરિવારને પણ સાંત્વના અમે આપીએ છીએ. અંતે ફરી એકવાર જોઈશું આજના હેડલાઇન્સ. વિવિધ માંગણીને લઈને માજી સૈનિકોનું પોસ્ટકાર્ડ અભિયાન. જૂનાગઢમાં અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન. મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો યોજાયો હેન્ડ વોશ કાર્યક્રમ. અને ઉત્તર પ્રદેશની ઘટનાના સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.